હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બોટનેટ ગળાના બ્લાઉઝનું કટિંગ કરીશું। સૌપ્રથમ શોલ્ડર લઈ લેવું। શોલ્ડર જેટલું હોય તેનાથી દોઢ ઓછું રાખવું, 1.5 ઇંચ। અહીંયા દોઢ રાખીશું મૂડાનો શેપ। બીજું તો જે માપ આવે છે તે રીતના જ રાખવું, ખાલી શોલ્ડરનું માપ બદલવું। શોલ્ડરનું મૂડાનું માપ બદલવું, ખાલી બીજું માપ તો જે બ્લાઉઝ કટિંગ નોર્મલ બ્લાઉઝ કટિંગ કરીએ તે રીતના જ કટિંગ કરવું। 4 ભાગ કરીને 1.5 ઇંચ રાખીશું। આરી આ પણ કમરના 4 ભાગ કરીને 1 ઇંચ ટ્રક્સ માટે અને 1.5 ઇંચ સિલાઈ માટે નીકાળીશું। ખાલી શોલ્ડરનું જ માપ બદલવું, બીજું બધું જે માપ છે તે રીતના જ રાખવું। સિમ્પલ બ્લાઉઝ જેટલું 3.5 રાખીશું। જેટલું રાખવું એટલું રાખવાનું। આ 5.5 રાખીશું આપણે ગળાનું। બોટનેટ ગળું છે કે બતા નહીં રાખીએ આપણે। આ રીતના શેપ આપી દેવો। સાડા 3 રાખીશું। 3.5 કે 2.5 રાખવું, જે રાખવું હોય તે માપમાં હોય તે રીતના રાખીશું। આ રીતના ગોઠવી દેવું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। સિલાઈનું રાખીને કટિંગ કરવું। શેપ આપી દઈશું અહીંયાથી। વધારાનું કપડું કટિંગ કરી લેવું। ટ્રક્સ માટે નીકાળી દઈ ગળું કટિંગ કરી દેવું। અહીંયા ટ્રક્સ આવશે। અહીંયા આ રીતના લાગશે। બોય નીકાળી દઈએ, પછી ગળું કટિંગ કરીશું। ગળું પેટર્ન વાળું છે। 10.5 બોય છે। જે માપમાં હોય તે રીતના રાખી 9.5 છે। આ રીતના શેપ આપી દેવું, કટિંગ કરી દેવું। હવે ગળું કટિંગ કરીશું આપણે। વધારાનું કપડું મૂકી દઈશું। જેટલું માપ હોય તેટલું માપ રાખી દેવું ગળા નીચે બેક ડીપ। અહીંયાથી આમ શેપ આપી દઈશું ગળાનું। જોઈ શકો છો ગળું। બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે। આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો।